રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઉજાગર કરતી સરદાર @150 એક ભારત આત્મનિર્ભર ભારત પદયાત્રા સંદર્ભે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પત્રકાર પરિષદની અધ્યક્ષતામાં સાંસદ જસુભાઈ રાઠવા તથા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા કરવામાં આવી। તેમને આવનારી જિલ્લા કક્ષાની તેમજ રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા સંબંધિત કાર્યક્રમોની વિગતવાર માહિતી પત્રકાર મિત્રો સમક્ષ રજૂ કરી। તેમણે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા અને આત્મનિર્ભરતાના સંદેશ સાથે આ પદયાત્રા યોજાઈ રહી છે। કાર્યક્રમોમાં વિવિધ શૈક્ષણિક, સામાજિક અને યુવક સંગઠનોની સક્રિય ભાગીદારી રહેશે। પત્રકાર પરિષદમાં જિલ્લા અધિકારીઓ, પદયાત્રા આયોજન સમિતિના સભ્યો તથા વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે સાંસદ તથા ધારાસભ્ય સૌને આ પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્ર એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવા અપીલ કરી હતી। સૌને નમસ્કાર। ગુજરાતના પનોતા પુત્ર અને ખેડૂત પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે કરમસદની ધરતી ઉપર જન્મ લીધો અને દેશ આઝાદ કરાવવાથી લઈને દેશને અખંડ ભારત બનાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે। ત્યારે આ વર્ષને ભારત સરકાર અને ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના 150મા વર્ષની જન્મ જયંતિની ઉજવણીના વર્ષ તરીકે ઉજવી રહી છે। ત્યારે આ સંદર્ભે 26મી નવેમ્બરથી લઈને 6 ડિસેમ્બર સુધી કરમસદથી લઈને કેવડિયા સુધીની એક પદયાત્રા યોજાઈ રહી છે। ત્યારે આ પદયાત્રાની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને પદયાત્રામાં ભાગ લેશે। સાથે સાથે એના ભાગરૂપે ગુજરાતની અંદર 182 વિધાનસભામાં પણ 10 કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર અનુક્રમે 17 નવેમ્બર અને 18મી નવેમ્બરના રોજ પદયાત્રા યોજાવાની છે। 17મી નવેમ્બરે નાંદોદ વિધાનસભામાં યોજાશે અને 18મી નવેમ્બરે ડેડિયાપાડા વિધાનસભામાં યોજાશે। ત્યારે આ પદયાત્રાથી આખા જિલ્લાની અંદર દિવાળી જેવો માહોલ સર્જાશે અને આપણે પણ બધા સાથે મળીને આ ઐતિહાસિક પળોના સાક્ષી બનીએ એવી આપ સૌને હું અપીલ કરું છું, વિનંતી કરું છું અને આ પદયાત્રામાં આપના માધ્યમથી સમગ્ર જિલ્લાને અપીલ કરું છું કે આપ પણ આ પદયાત્રામાં જોડાવો, આ ઐતિહાસિક પળોમાં જોડાવો